વડોદરાના નિમેટા રાવલ પર કારમુખો અકસ્માત, સિટી બસ અને કન્ટેનર વચ્ચે જોરદાર ટક્કર. વડોદરા શહેરમાં માર્ગ અકસ્માતની એક દુઃખદ ઘટના સામે આવી છે. નિમેટા રાવલ રોડ પર પેસેન્જર ભરેલી સિટી બસ અને કન્ટેનર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માતમાં અન્ય 4 થી 5 મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વડોદરાના નિમેટા રાવલ માર્ગ પર આજે ચીચિયારીઓ ગુંજી ઉઠી હતી. પૂરપાટ ઝડપે જતી સિટી બસ અચાનક રોડ પર ઊભેલા અથવા પસાર થતા કન્ટેનર સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસના આગળના ભાગનો કચ્ચરધાર નીકળી ગયો હતો. આ અકસ્માત સમયે બસમાં સવાર મુસાફરોમાં ભારે નાસભાગ અને ફફડાટ વ્યાપી ગયો હતો. કમનસીબે બસમાં એક સવાર મહિલાનું ગંભીર ઈજાઓ થવાને કારણે સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 4 થી 5 મુસાફરો લોહીલુહાણ હાલતમાં ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક સ્થાનિકો અને પોલીસની મદદથી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે અને અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ બસની ગતિ વધુ અથવા ચાલકની બેદરકારી કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે. તહેવારોના સમયે સર્જાયેલા આ અકસ્માતે મુસાફરોની સુરક્ષા સામે ફરી એકવાર સવાલ ઊભા કર્યા છે. નિમેટા રાવલ રોડ પર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાતા પોલીસે વાહન હટાવી માર્ગ ખુલ્લો કરાવ્યો હતો.